નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો આટલું કામ કર્યું હશે તો જ મળશે મોટા લાભો। વિદ્યાર્થીઓને વિદેશ જવા માટે મળશે હવે લોન, લાયસન્સ અને આરસીને લઈ નવો નિયમ। હવે બધાને મળશે મફતમાં વીજળી અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને આ કામ કર્યું હશે તો જ ખેડૂતોને હવે મળશે મોટા લાભો। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે કેમ કે ત્યારે ખેડૂતોને પણ મિત્રો લાભ લેવા માટે હવે આ કાર્ય કરવું પડશે। સરકારે નવો નિયમ જારી કરી દીધો છે। ખાસ મિત્રો તમે આ કામ કરેલું હશે તો જ તમને હવે મોટા લાભો મળશે। અત્યારે સરકારે મિત્રો પીએમ કિસાન યોજનાનો જે 2000નો હપ્તો આપવામાં આવે છે તેને લેવા માટે પણ મિત્રો અનેક મિત્રો કડક નિયમો બનાવી દીધા છે। જેમાં મિત્રો મુખ્યત્વે કારણ હોય તો કેવાયસી છે, ડીબીટી છે અથવા આવા અનેક કાર્યો કરવા પડતા હોય છે। તો ખાસ મિત્રો તમારે તેમાં બેંક એકાઉન્ટની ચકાસણીઓ પણ કરાવવાની હોય છે। તો ખાસ મિત્રો અત્યારે નવી યોજનાઓના લાભ લેવા માટે મિત્રો હવે તમારે નવું કાર્ય કરવું પડશે। ખાસ મિત્રો જણાવું તો ખેડૂત મિત્રોને મોટા લાભો મેળવવા માટે હવે તમારે આટલું કામ જરૂરથી કરી લેવાનું છે। જેમાં ખાસ મિત્રો વાત કરું તો ખેડૂત મિત્રો ધ્યાન આપો, ફાર્મર રજિસ્ટ્રી કરાવો અને સરકારી લાભ મેળવો। ફાર્મર રજિસ્ટ્રીનું મુખ્યત્વે હેતુ ખેડૂતોની નોંધણી કરાવવાનું છે તેમજ સરકારી યોજનાઓનો લાભ મળતો રહેશે તે માટે નોંધણી કરાવવી ફરજિયાત છે। મિત્રો રજિસ્ટ્રીના મુખ્ય ફાયદા અને સૂચનાઓ મિત્રો તમને આપું તો આ મુખ્ય યોજનાઓના લાભ મળશે જેમાં મિત્રો પીએમ કિસાન યોજના, ફસલ બીમા યોજના, ટેકાના ભાવ એટલે કે એમએસપી, ક્રેડિટ કાર્ડ યોજનાઓના ફાયદાઓ અને પીએમ કિસાનના લાભાર્થીઓ માટે ખાસ મિત્રો સૂચના છે કે જો રજિસ્ટ્રી કરાવેલી નહીં હોય તો 2000 રૂપિયાનો હપ્તો પણ બંધ થઈ શકે છે। તો ખાસ મિત્રો રજિસ્ટ્રી ક્યાં અને કેવી રીતે કરાવવાની છે તે પણ જણાવું અને જરૂરી ડોક્યુમેન્ટ શું લેવાના છે તો આધાર કાર્ડમાં લિંક હોય તે મોબાઈલ નંબર, બેંક પાસબુકની ખાસ મિત્રો જરૂર પડે છે। હવે મિત્રો તમને જણાવું કે રજિસ્ટ્રેશન માટે કયા સ્થળે જવાનું છે, કેવી રીતે આ રજિસ્ટ્રેશન થશે તો નજીકનું જે પણ સીએસસી સેન્ટર હોય, ગ્રામ પંચાયતના વીસીઓ પાસે અથવા ફાર્મર રજિસ્ટ્રી ગુજરાતની મોબાઈલ એપ દ્વારા પણ મિત્રો તમે ઘરે બેઠા રજિસ્ટ્રી કરી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે વિદ્યાર્થીઓને પણ વિદેશ જવા માટે મિત્રો લોન મળશે। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અનેક વિદ્યાર્થીઓ ભણવા માટે મિત્રો વિદેશ જવા માંગતા હોય છે પરંતુ તેમના પૂરતા બજેટના પ્રમાણે મિત્રો તે જઈ શકતા નથી, તેમનું પૂરતું બજેટ હોતું નથી પરંતુ ત્યારે મિત્રો સરકાર વિદેશ જવા માટે વિદ્યાર્થીઓને લોન આપી રહી છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરું તો વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે। જેમાં મિત્રો પ્રથમ વાત કરું તો લોનની રકમ જેમાં મહત્તમ 15 લાખથી વધારે અથવા લાયકાત મિત્રો તેમાં હોય તો 12 પાસમાં 60% કે તેથી વધુ ગુણ પણ હોવા જોઈએ અને અભ્યાસક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, ડિપ્લોમા કે મિત્રો પીએચડી હોવા જોઈએ તો જ તમને મિત્રો આ લાભ મળશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જ્યારથી મિત્રો નવું વર્ષ બેઠું છે ત્યારથી મિત્રો નવા કાયદાઓ લાગુ થઈ ગયા છે અને ખાસ મિત્રો જણાવું તો લાયસન્સ અને આરસીને લઈ મિત્રો નવો નિયમ જારી કરી દેવામાં આવ્યો છે। ખાસ મિત્રો તમારે જાણી લેવો ખૂબ જ જરૂરી છે। મિત્રો જણાવું તો યુનિયન રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ઉમાશંકરે મિત્રો જાહેરાત કરીને જણાવી દીધું છે કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસી બુકમાં એડ્રેસ આધાર કાર્ડ મુજબ જ હોવું જરૂરી છે। ડ્રાઇવિંગ લાયસન્સના ધારકોને મિત્રો પોતાનું નામ, સરનામું અથવા મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરવાની રહેશે એવો નિયમ મિત્રો લાવવા સરકાર પણ વિચારી રહી છે। સરકારનું મિત્રો એવું કહેવું છે કે હાલમાં સરકાર પાસે મિત્રો 12,000 કરોડના ચલણ એવા પડ્યા છે જેના નાણાં વાહન ધારકોએ ભર્યા નથી। આથી ગુનેગારોને કાબૂમાં રાખવા માટે કસૂરવાર માટે વાહન ધારકો નિર્ભયતાથી ફરી રહ્યા છે તેવા લોકોને પકડવા માટે અત્યારે સરકારે આ નિર્ણય લીધો છે અને નિર્ણય પણ આ લેવામાં આવી જશે। તમે મિત્રો એકવાર ચેક કરી લેજો કે તમારું આરસી બુક, લાયસન્સ, આધાર કાર્ડ સાથે નામ, નંબર, સરનામું મેચ થાય છે કે નહીં। જો ના થતું હોય તો વહેલાસર મિત્રો કરાવી લેજો, નહીંતર ભવિષ્યમાં તમને મોટી પ્રોબ્લેમો જોવા
મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હવે બધાને મફત વીજળી મળશે। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે, કેમ કે અત્યારે મિત્રો અનેક વિસ્તારોમાં વીજળી મળતી નથી। એવામાં મોદી સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી ગઈ છે, જેમાં બધાને મિત્રો મફત વીજળી મળશે। ખાસ અત્યારે મોદી સરકાર દ્વારા મિત્રો સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત પણ મિત્રો અનેક લોકોને વીજળી મળી રહી છે। ખાસ મિત્રો ખેડૂતો તેનો મોટો ફાયદો પણ ઉઠાવી રહ્યા છે। અત્યારે મિત્રો તમે જેવું ઘરમાં તમારા સોલર લગાવો છો અથવા તો આ યોજના અંતર્ગત તમને મિત્રો સહાય આપવામાં આવે છે। ખાસ મિત્રો તેમાં મોટા પાયે સહાય મળતી હોય છે, જેમાં મિત્રો તમારે અડધા પૈસા ભરવાના હોય છે અને અડધા પૈસા સરકાર આ યોજના થકી અત્યારે આપી રહી છે। ખાસ મિત્રો બીજી વાત કરું તો ગુજરાતમાં ઝૂંપડીઓમાં રહેતા ગરીબોને અથવા ઘરોને પ્રકાશમય કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઝૂંપડી વીજળીકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે આ યોજના કેવલ મિત્રો રાજ્ય સરકારની યોજના છે। મિત્રો ખાસ વાત કરું તો આ યોજના અંતર્ગત ઝૂંપડીઓમાં રહેનારાઓને નિઃશુલ્ક વીજ જોડાણ આપવામાં આવશે, જેમાં છેલ્લા 5 વર્ષમાં મિત્રો આ યોજના હેઠળ 8,499 લાખના ખર્ચે મિત્રો 1,52,466 ઝૂંપડાઓનું મફત વીજળીકરણ કરી ગરીબને મિત્રો જીવન સ્તરના સુધારો લાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જાણીતા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ 2025 અને 26 માટે ઝૂંપડી વીજળીકરણ યોજના મિત્રો શરૂ કરી હતી, જેમાં 1,617 લાખના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી। લાભાર્થીઓના માટે મિત્રો વાર્ષિક આવક મર્યાદા ₹1.5 લાખ સુધી કરવામાં પણ આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ અભ્યાસનો ખર્ચો હવે ડબલ। ખાસ મોટા સમાચાર આવ્યા છે, કેમ કે અત્યારે મિત્રો તમારે વિદેશ ભણવા જવું હોય તો તેના ખર્ચા પણ મિત્રો હવે ડબલ થવાના છે। કેમ કે અત્યારે મિત્રો એવું સરકાર જણાવી રહી છે, એટલે કે અમેરિકાની સરકાર તો મિત્રો એવું જણાવી રહી છે કે ટેરિફ વધુ લાદવામાં આવશે। તેમાં અત્યારે મોટા ખર્ચાઓમાં મોટા ભારતમાં ખાસ કરીને જે અભ્યાસ કરવા માંગે છે, વિદેશમાં અભ્યાસ કરવા જવા લોકો જે માંગે છે તેમના માટે ખાસ માઠા સમાચાર આવી શકે છે, કેમ કે મોટો ખર્ચો હવે તમને જોવા મળશે। ખાસ મિત્રો જણાવું તો માતા પિતા માટે વિદેશમાં અભ્યાસનો ખર્ચો વધારે મોંઘો અને મુશ્કેલ સાબિત થઈ રહ્યો છે, અને એનું કારણ હોય તો ભારતમાં ડોલર સામે રૂપિયાની ઝડપી નબળાઈ જોવા મળી રહી છે। હાલમાં તબક્કે મિત્રો ડોલર સામે મિત્રો ભારતીય રૂપિયાની સરખામણીએ કરીએ તો મિત્રો રૂપિયો 90ના આંકડાએ મિત્રો ક્રોસ કરી ગયો છે। ડોલર સામે તેની સૌથી મહત્વ સપાટી ઉપર નબળો પડી રહ્યો છે। આનાથી ભવિષ્યમાં મિત્રો નુકસાનનો આંકડો આવી શકે છે। અંદાજે મિત્રો લગાવીએ તો આજે ડિગ્રી જેટલા ખર્ચા પણ મળી રહી છે, એટલે કે 15-16 વર્ષ પછી તેની કિંમત 10 ગણી મિત્રો વધી જવાની છે। એક ઇન્સ્ટાગ્રામ યુઝરે મિત્રો પોસ્ટ કરીને આ બાબતે ભવિષ્યની ચિંતા કરતાં જણાવ્યું હતું કે કેવી રીતે વિદેશમાં અભ્યાસ કરવાનો ખર્ચો 10 કરોડના આંકડા સુધી પહોંચશે। ખાસ મિત્રો વાત કરું તો પાછળનું ભવિષ્યનું ગણિત એવું રહેલું છે। આ યુઝરે મિત્રો આ બાબતે પોસ્ટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે આવતા વર્ષે ડોલર સામે રૂપિયો કેટલો નબળો પડશે ચોક્કસ કહી ના શકાય, પરંતુ મિત્રો લાંબા ગાળે દરેક ભારતીય 24% ચલણના અવમૂલ્યને મિત્રો ધ્યાનમાં રાખીને તેમના બાળકને વિદેશ અભ્યાસ આયોજન કરવું જોઈએ, કેમ કે લાંબા ગાળે રૂપિયો ડોલર સામે વધારે નબળો પડવાનો છે ને અત્યારે પણ મિત્રો પડી રહ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગાય ભેંસ રાખનારા ખેડૂતો માટે 35,000 રૂપિયાની સહાય મળશે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે। તો મિત્રો વિગતવાર જણાવું તો અત્યારે જે ગાય ભેંસ રાખતા લોકો છે, જે અત્યારે તબેલો કરવા માંગે છે, ખાસ મોટી સંખ્યામાં ગાયો અને ભેંસો રાખતા હોય છે, તેમના માટે ખુશીના સમાચાર આવી ગયા છે। તેમને મિત્રો હવે 35,000 રૂપિયાની સહાય સીધી તેમના ખાતામાં મળવાની છે। જણાવવું તો અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન બીમા યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના અનુસૂચિત જાતિના પશુપાલકો માટે પશુધન બીમા યોજના અંતર્ગત 2025 અને 26 માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ગાય ભેંસ ધરાવતા પશુપાલકોને એક વ્યક્તિને મહત્તમ મિત્રો 10 પશુઓનો વીમો કરાવી શકશે। માત્ર 100 પ્રીમિયમ ભરીને પશુ દીઠ 35,000નો વીમો મળશે। મૃત્યુ પછી સીધી 35,000ની સહાય મળશે। ઓનલાઈન આ ખેડૂત પોર્ટલ 2.0 ઉપર કરવાની રહેશે અને અંતિમ તેની તારીખ મિત્રો 15 ડિસેમ્બર 2025 રાખવામાં આવી હતી, પરંતુ મિત્રો આ તારીખને લંબાવવામાં પણ આવશે અને આ ફરીથી મિત્રો આ સ્કીમ ચાલુ કરવામાં આવશે, ત્યારે મિત્રો તમે આમાં લાભ લઈ શકશો। ખાસ મિત્રો તમને જણાવું તો તમારે હવે આમાં કંઈ કરવાનું નથી। આમાં કેવી રીતે લાભ મળે છે તો મિત્રો તમારે હવે પશુનો પણ વીમો કરાવી દેવાનો છે, જેમાં આપણે માણસનો વીમો કરાવીએ છીએ LIC વીમા, એટલે કે LIC જીવન વીમા પોલિસી આપણે લેતા હોઈએ છીએ, તેવી જ રીતે મિત્રો
પશુની પણ વીમા પોલિસી આવતી હોય છે। તમારે 100 રૂપિયાનો માસિક હપ્તો આવે છે તે ભરતું રહેવાનું છે। જો કોઈ કારણોસર પશુ મૃત્યુ પામે છે તો તમને સીધા 35,000 રૂપિયા તમારા ખાતામાં તેના મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન રહેજો મિત્રો, માર્કેટમાં નકલી બટાકાનું વેચાણ શરૂ થઈ ગયું છે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે મિત્રો। ત્યારે ભારતમાં એટલી ભેળસેળ વધી ગઈ છે, ત્યારે જે જુઓ તે નકલી વસ્તુ મળતી જ હોય છે। ખાસ મિત્રો ત્યારે બટાકામાં પણ તેવું જોવા મળી રહ્યું છે। બટાકામાં પણ મિત્રો નકલી બટાકા મિત્રો સામે આવી ગયા છે। બટાકામાં પણ અત્યારે માર્જિન એવું જોવા મળી રહ્યું છે, તેમાં પણ અત્યારે નકલી બટાકા મિત્રો બજારમાં વેચાઈ રહ્યા છે। ખાસ તમારે હવે બટાકા લેવાનું વિચારો ત્યારે મિત્રો ચકાસણી કરી અને માર્કેટમાં તપાસણી કરીને મિત્રો લેવા જોઈએ। ખાસ મિત્રો જણાવું તો હાલમાં જ યુપીના બલિયામાં મિત્રો એક દરોડામાં નકલી બટાકાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। આ બટાકામાં મિત્રો તાજા અને નવા દેખાવા માટે અનેક પ્રકારના હાનિકારક રસાયણોને ઉમેરવામાં આવ્યા હતા, જેના કારણે બટાકા લોકો નવા સમજીને ખરીદીને છેતરાઈ રહ્યા છે। જો કે મિત્રો તમે પણ નકલી બટાકાને જાણી શકો છો, જેમાં કેમિકલની ગંધ આવે છે અને તેનો રંગ મિત્રો હાથમાં આવે છે। નકલી બટેટા સ્વાસ્થ્ય માટે જોખમી છે। અત્યારે મિત્રો હાર્ટ એટેક અને કેન્સરના ભાગનો ભોગ બનતા લોકો માટે પણ આ ખૂબ જ હાનિકારક સાબિત થઈ રહ્યું છે, કેમ કે મિત્રો આવા નકલી બટાકાઓ નકલી મિત્રો જે ખોરાક આપણે લઈએ છીએ, જે દવાઓની ભેળસેળ કરીને બનાવવામાં આવતું હોય છે, તે આપણા શરીરને ધીરે ધીરે કરીને મારી નાખે છે। જેમ કે અત્યારે જે કેન્સરના ભાગોના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને અત્યારે હાર્ટ એટેકના કેસો પણ ખૂબ જ માત્રામાં વધી રહ્યા છે। તેનું મુખ્ય કારણ હોય તો મિત્રો આવી દવાઓથી પકવેલી વસ્તુઓ જે આપણે ખાઈએ છીએ તે મુખ્ય છે મિત્રો। આ બટાકા હાનિકારક હોવાથી આપણને અનેક પ્રકારની બીમારીઓ થવાની શક્યતાઓ રહે છે, તો આવા બટાકાથી સાવધાન રહેજો। બટાકા શું મિત્રો કોઈ પણ આવી વસ્તુ તમને જણાય તો તરત જ મિત્રો તમારે ફરિયાદ નોંધાવવાની છે અથવા તમારે તેની પૂરી તપાસ કરાવીને તેના ઉપર મિત્રો એક્શન લેવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભવિષ્યમાં ખેતી સિવાય ઉદ્ધાર નથી। ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં મિત્રો ત્યારે એક અહેવાલ મુજબ એવું જણાવવામાં આવી રહ્યું છે, જેમાં ખેતી સિવાય આગળ ઉદ્ધાર રહેવાનું નથી, કેમ કે અત્યારે મિત્રો તેજી મંદી અત્યારે એટલી જોવા મળી રહી છે માર્કેટમાં કે અમુક ધંધા તો મિત્રો અત્યારે એટલા ઠપ જોવા મળી રહ્યા છે, અનેક ધંધા મિત્રો પડી રહ્યા છે। લોકો અત્યારે બધા ખેતી તરફ વળી રહ્યા છે, પરંતુ લોકોને ખબર નથી કે ખેતી મિત્રો આ જીવન રહેવાની હોય છે। ખેતી તરફ વળશો તો તમે ખેતીમાં કંઈક ભાળશો અને અમુક ધંધા મિત્રો એવા હોય છે જે અમુક ટાઈમ ચાલે છે, અમુક ટાઈમ બાદ તેમાં મંદી આવતા નુકસાની આવતી હોય છે, પરંતુ ખેતી એવી એક વસ્તુ છે જે તમે મિત્રો સારી રીતે પ્રાકૃતિક પદ્ધતિથી કરો છો તો તમને પણ મિત્રો તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપજ મળે છે ને તે ક્યારેય પતવાનું નથી। તે તમે લાઈફ ટાઈમ તેમાં તમારી મરજીપૂર્વક તમે જે વાવણી કરી શકતા હો તે કરીને તમે તેમાં મરજીપૂર્વક ખાતરો નાખી અને તેમાં પાક પકવીને આ જીવન મિત્રો તેમાંથી કમાણી કરી શકો છો, પરંતુ એવા બીજા કોઈ ધંધા નથી જે લાઈફ ટાઈમ ચાલે। તેમાં તેજી મંદી આવતી હોય છે ને ખાસ કરીને તે ઠપ થઈ જતા હોય છે। ડિટેલમાં મિત્રો વાત કરું તો આ વાત ક્યાંથી બહાર આવી છે તો દુનિયામાં સૌથી મિત્રો અમીર વ્યક્તિ અને ટેસ્લાના CEO એલોન મસ્કે મિત્રો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI અને નોકરીઓના ભવિષ્યને મિત્રો લઈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે। તેમણે મિત્રો જણાવ્યું છે કે આવનારા સમયમાં AI આવી રહ્યું છે, રોબોટ માણસોની તમામ નોકરીઓ છીનવી લેવાનું છે અને ત્યારબાદ લોકો પાસે ખેતી કરાવવા અને શાકભાજી ઉગાડવા જેવા કામો કરવા માટે પુષ્કળ સમય હશે। માત્ર ખેતી સિવાય બધા ધંધા ઉપર મંદીનો માહોલ જોવા મળશે, કેમ કે રોબોટ સિસ્ટમ દ્વારા બધું કામ કરાવવામાં આવશે તો ત્યારે બધું કામ સરળ બની જવાનું છે, પરંતુ આપણી નોકરીઓ અને વ્યવસાયોમાં ખૂબ જ માઠી અસર પડવાની છે, કેમ કે AI અત્યારે એટલું વિકસિત થઈ રહ્યું છે, તે મોટા પ્રમાણમાં વિકસિત થઈને આપણી નોકરીઓ છીનવી રહ્યું છે, તો બધા લોકો ધીરે ધીરે ખેતી તરફ વળવાના છે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।